જેટલા જેટલા ઈંડામાંથી ઉત્પન્ન થયા, આ ઈંડક એક ખાણી. ઉદ્ભિદ, ઉદ્ભિદ એટલે વનસ્પતિ ને વનરાય, આ બીજી ખાણી. શૌચિત, શૌચિત એટલે પરસેવામાંથી માખી ને મચ્છર ને આ બધા થાય, એ શૌચિત ત્રીજી ખાણી. અને ઓરિક, જેટલા માની ઓરમાંથી જન્મ આવે, આ ચોથી ખાણી ઓરિક. આ ચાર ખાણીની અંદર આ જીવ મરતો જન્મતો, મરતો જન્મતો, મરતો જન્મતો 84 લાખ અવતાર ભોગવી અને એકવાર મનુષ્ય અવતાર મળે. 84 લાખ અવતાર ભોગવા પછી એકવાર મનુષ્ય અવતાર મળે. અને આ મનુષ્ય અવતાર એવો છે કે એની અંદર આપણને જ્ઞાન છે, આંખ છે, સૂંઘવા નાક છે, બોલવા જીભ છે, સાંભળવા કાન છે. આ પરિપૂર્ણ માનવ બનાવ્યો, જેથી કરી ભગવાનનું ભજન કરી અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરી શકે. એટલે આ જેટલા સંતો સમાધિસ્થ થયા અને આ સંતો મોક્ષ ગતિને પામ્યા, કારણ કે એ અધોગતિમાંથી આ બહાર વયા, 52 થી 12 અધોગતિમાંથી બહાર વયા ગયા, એટલે એ આ સમાધિસ્થ થયા. હવે મોક્ષ ગતિ પામ્યા એટલે એ સર્વવ્યાપક, જેમ ઓમ નામનો શબ્દ ગુંજી ગયો છે એમાં ભળી ગયા, એમાં ભળી ગયા. એટલે આજે વિદેશમાં પણ કોઈ એને એનું ભજન કરે એટલે એને એ હાજર છે, ત્યાં એનું પ્રમાણ આપી દે. જેમ ભગવાન છે, ભગવાનનું કોઈ સ્થાન એવું નહીં કે આ ઘોઘાવદરમાં દાસી જીવન સાહેબ ત્યાં એટલે હવે પછી ઘોઘાવદરમાં જે અંશરી એવું નહીં, એ સર્વમાં વ્યાપક થઈ ગયો. એટલે એનો આત્મા અંશ ઓમમાં શબ્દ ઓમ આવું મારું માનવું છે. પછી તમારું જે કઈ હોય તો તમે કે ઓમ શબ્દ છે એ સર્વમાં વ્યાપક. હું નાનો માણસ હતો તમારી મારો કઈ એવો શબ્દ ના એવું આમાં કઈ નાના મોટાનું આવતું નથી. દડી પડી મેદાનમાં સૌ કોઈ ખેલન જાય, જાતિ ભાતીનું કામ નહીં તો જીતે લઈ જાય. પેલા તો ઈ આ તમે બાવનથી મારો શબ્દ કીધો તો ઓમ શબ્દ છે નિર્વાણ પદ છે કે 52 થી 12 શબ્દ તો બીજો અલગ એક જ છે. જ્યાં જુઓ ત્યાં તેઓ ઠીક કરીને થાણા દિયા ઠેરાય. પણ એ તો જીવન સાહેબ નું કેવું એમ છે કે જ્યાં જુઓ ત્યાં ઠીક કરીને થાણા થાણા એટલે આ જે આ થાણું છે આનું એ થાણા શબ્દમાં ઠીક ઠેરાય. દરેક ઘટની અંદર જ્યાં જુઓ ત્યાં તેવો, જ્યાં જઈને માનો, તમે માતાજીને માનો એટલે એ માતાજીના રૂપમાં આવી ગયો. 100% વાત સાચી છે. જ્યાં તમે અંતરથી જ્યાં માનો ન્યાય એનો અંશ આવીને ઉભો રહે. પણ તો આ જીવન સાહેબ પાછું બોલ્યા છે કે વણ અક્ષર વણ લઈએ લી, પણ એમાં અક્ષરની જે અંતરનો નાદ છે એ અક્ષર નથી. સાચું જ બોલ્યા છે, એમાં ખોટું નથી જરાય. વણ અક્ષરે અક્ષર એટલે આ ઓટકંઠ હલે નહીં, સેદે સબરણ હોય, કહે કબીર પાપ કલક પહોંચે નહીં કોઈ. 5 को बांधो 25 को पकड़ो, 3 लाओ ठाठ, उठो अंसा पानी पी लो त्रिवेणी ने घाट. આમાં ક્યાં છે? ઓટખંડ હલે નહીં. હા, હલે એમાં એક કેવો શબ્દ હોય છે ને, ઓટોમેટિક આત્માની જ વાત છે. આ સમાધિમાં બેહી ગયા, શંકર ભગવાન સમાધિમાં 1000 વર્ષ બેહી ગયા, કોનું ભજન કરે? એ પોતે ભગવાન છે, કોનું ભજન કરે? એ તેને ગુરુ એનું આપણી વાત જ ઈ છે, ન્યા જ છે બધું. એમાં ઓટકંઠની કોઈ જરૂર જ નથી. એટલે જીવન મને તો એવું દેખાડું છે આમાં કઈક મારા અનુભવમાં કે ઈ ઓટખંડ હલે નહીં એના પૂરતા તેને હલાવ્યા, પણ બીજાના અનુભવ નથી. પણ જેને જેને આપણે ઘી કા સ્વાદ જીભા જાણે. આપણે ઘી ખાધું એટલે આપણે એમ ન કહીએ કે આ ઘી મીઠું હતું કે ખાટું હતું કે આ ઘેરું હતું કે આ સ્વાદ એનું બહુ સારું હતું એમ કહેવાય. ઘી સારું. હું તો કહું છું સારું હતું, ગેલું હતું તો પણ એમ તમે કયો એમ ન હાલે ને. તમને ખબર પડી હોય હું તમને વંદન કરું, તમે તમને કોણ પણ
કાંઈ બરોબર? પણ જો મેં એમ કીધું તો ગયું છે મને મીઠું લાગ્યું તો તમે ખાધું તમને મીઠું ન લાગ્યું હોય? ઠાકર જે ખાય ને એને જ સ્વાદ આવે. હા એમ હો, બરોબર. જે ખાય એટલે ઈ વાત છે. સાંભળજો. જે ખાય ને એને જ સ્વાદ આવે. આપણે સ્વર્ગમાં જવું છે તો ખુદને મરવું પડે. બીજો કોક મરી જાય ને આપણે સ્વર્ગમાં જાય એમ ભાળી લઈ એ વાતમાં માલ નથી. આપણે સ્વર્ગ જોવું હોય તો આપણે ખુદને મરવું પડે તો સ્વર્ગ ભાળી શકે. એક ભાઈ મને એવું કીધું કે તમે ત્રિકમનસિંહ ગેડિયા છો? મેં કીધું, હા ત્રિકમનસિંહ ગેડિયા. તો તમે ગેડીના ગેડિયા આવ્યો ને? ગેડીના. તો તમે ગેડી કેને કહો છો? મેં એને કીધું ભાઈ હું બેડીનો નથી, એ ગેડીનો. બાકી બીજા બધા બેડીમાં છું, હું ગેડીમાં છું. એ ભાઈ કઈ વાત નહીં. બેડી એટલે કીધું એટલે હાથમાં બેડી છૂટો નથી, હું તૂટી ગયો. આ એ પ્રશ્ન છે મારો. એ આ સંતોની ભાષાથી નીચો આવી ગયો. આ તમે જે વાત કરી સંતોની ભાષાથી નીચે આવી ગયો. હવે ગેડિયા કયો કે પંડ્યા કયો કે દવે કયો કે જોશી કયો ગમે એ કયો, બરાબર. પણ જે સંત કક્ષાએ પહોંચ્યો, જે અનુભવ કરીને જ્યાં પહોંચ્યો એને ગેડિયા નથી, જોશી નથી, મહેતા નથી, કાંઈ નથી. એને તો એક મનુષ્ય અને ઈશ્વરનો હવે સંત કક્ષાએ પહોંચી જાય એ વાત તમે હાથી કરી. ત્યાં ગેડિયા નથી, બેડિયા નથી, કાંઈ નથી. 100% તમારી ફાઇનલ એ વાતને હું અનુસરું છું. તો સંત કક્ષાએ પહોંચ્યા. સંત એટલે સત્ય ને. અનુભવ કરીને પહોંચ્યા. જ્યાં સંત જ્યાં પહોંચ્યા ને ત્યાંની વાત કરી. જે સ્ટેજે પહોંચ્યા ત્યાંની વાત કરી. સંત એટલે કેટલું સત્યનું જ વિરુદ્ધ ને. સત્ય જ સંત. બરોબર, તમે સત્ય. અમે તમને માની લીધા, તમે એમનો વંદન કરી, તમે સંત ધોરણ રજ છો, એક પ્રભુ ભગવાન છો કરે. બરોબર, તમે પછી બીજા કોઈ સંતો તો એ નહીં, અમે સંત જ માની. કારણ કે એક ભગત બીજ પટેલની જુગ જાય અને ધૃતની ઘરે અત્યારે આખરે સંતના સંત. તમે અમને કેમ બોલ્યા જીવન સાહેબ તો પાકિસ્તાનમાં હોય. બરોબર, તો સંત છે એ સત્ય એટલે એને સંતને કોઈ એવું પેલું છે ભગવાન તરીકેનું, એટલે એ સત શબ્દની અંદર પ્રવેશી ચૂક્યા. સંત છે ને એને કઈ જ્ઞાતિ જાતિ પરિવાર કાંઈ લાગે નહીં. કાંઈ ન હોય. સૌનો હવનો તો એ સંતોએ જે અત્યારે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તો સત્ય એટલે એના હાથ નહીં, પગ નહીં, કાંઈ નહીં, શરીર નહીં, દેહ નહીં. સત શબ્દને કાંઈ નહીં. તો અત્યારે આપણે ઘણો ફરક દેખાય છે. બધું વર્ણન ન લેવાય. એટલે જ સંતોએ એમ કીધું કે જો પ્રેમને વાસા હોત, પ્રેમને વાસા હોત તો આખું જગત જોગી બની જાય. પછી હલકી ને અમારે જાત ભગવા પહેરીને કૂતરા તો બધા તો પછી કઈ રહેત જ નહીં. તો કઈ સંત થવું કઈ છેલ્લું પડ્યું નથી. એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. ઝેર પીધા ને જેલું ભોગવ્યું, સાધુડા સુળી ઉપર ચડતા, પ્યારા પુત્રનું બલિદાન આપીને જઈને બ્રહ્મમાં ભળતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આમાં કષ્ટ છે, દુઃખ છે. આમાં આ બધું વેઠવું પડે ને છતાંય જીવન સાહેબ ને પરબે કુવામાં ઉતાર્યા. એટલે જીવન સાહેબે એવું ન કીધું કે આ દુનિયાના માણસો મારી માથે પીડા છે, મને આ હક નથી લેવાનું. એ કે ઓલા કે તું જ આ કરાવનારો, નકર આ કોઈ મને નડે નહીં. બરોબર, એ વાત કરાવનારો તું છો. હવે એ જે શબ્દ તમે આમ કીધું તો ત્યાંથી ઉતારેલો શબ્દ કઈ ગુપ્ત ભેદમાં તો પીડ્યો જ એટલે વસ્તુ શું છે કે સીધાઈ ક્યાં. જીવન સાહેબ ને દાલુમાં એ પ્રશ્ન કર્યો કે ભાઈ આ મારે તમે અનક્ષેત્રો કોયલા સત્સંગ કર્યા, દુખ્યા રોગ્યાની સેવા કરી, તમે ગયા પછી તમારી નિશાની નામરી એવું કઈ કર્યું એવું શું થાય? તમારે કોઈ મંદિર બાંધવું જોઈએ, કોઈ આશ્રમ, કોઈ ગુરુદ્વારો. જીવન સાહેબ કે આવડું મોટું વિશ્વ જેવું મંદિર છે અને એને કરતા તેમાં તમે ગારા જેવું નાનું ગારાનું ભગવાનની મસ્કરી ન લાગે. ગાલુમાં કે હું બાય માણા ને હું આ વિશ્વ જેવું તમે મને આવડું મોટું મંદિર બનાવી બતાવી દીધું, હું આમાં ક્યાં મારા હરીને ગોતું?
એટલે તમે આ કીધું એ નથી. એને જે પદ્ધતિ મળી ગઈ અહીંયા હા, ઈ એને છે. જે મહાન સ્વરૂપ મળી ગયું હા. જે શબ્દ લખાય કોઈ કહે એનો એટલે એને નિશાની તો ઈ જ આપી. સંતોએ બધા આકાશથી ઊંચો, પવનથી ઝીણો, રવિ સાહેબ કે આકાશથી ઊંચો, પવનથી ઝીણો, આદમ હે પરંપરા, વધે ઘટે અને રાખે બરાબર, કાયમ વસે કીર્તા. એટલે આમ સંતોએ નક્કી કર્યું ત્યાં જ. તમે કહી અમે એમ કહે છે પણ આગળ ઘણા કહે છે એવડા ક્યાં ક્યાંય નથી બીજા ભલે ની જે કરે ઈ. બીજાને આપણે શું કામ કરવું જોઈએ? આપણે નક્કી થવું જોઈએ. આપણે નક્કી થઈ ગયું એટલે તું એક કે ભજન કરતો ભેસો તો તું રામ સમર્થે લડને દે, તું સતાર દાસે લડને દે, તું રામ સમર્થે લડને દે. એક ભજન કરતો જીવન જેટલું છે કે બધા સંતો એક સંત પાસાનો પેલા કે મને હમણાં યાદ આવી જાય તો હું કહું ઘણા બધા મને મોઢે કંટ્રોલ થઈ તો હદાય સંતો એને સંતો મરમમાં વાત કરી છે કે આ સંતો જે સ્વર્ગ મરી જાય દેહ માણસ એટલે એને વળાવવા જાય સભ્યા પણ એક સંત એવા હતા એ કોઈ સંત બોલ્યા પણ મને નહીં યાદ આવો કબીર સાહેબ બોલ્યા છે. આ સંત પાછા ન ગયા આ કબીર સાહેબ બોલ્યા છે. કબીર સાહેબ કે મનના ભલા પરદેશ में जहाँ जगह नहीं अपना कोई, माटी भर के जनावरान पीछे रुए नहीं कोई. કબીરે કીધું છે. સંતોએ ભેદ તો રાખ્યો છે ગુપ્ત વાત તો રાખી છે રાખી જ પડે જ. ખુલ્લી વાત થઈ જાય તો કોઈ મથે જ નહીં. કોઈને આ કાંઈ રહે જ નહીં. ભાઈ બીજી વાત મરમ જ તૂટે, આખો ભેદ ખુલ્લો પડી ગયો. એટલે સંતોએ જે કીધું છે એ બરાબર જ કીધું. એને કીધું કે 52 થી બારો તો એક છે તારો કહીશ આ જો આ બીજી એક વાત આ વાત પડતી જોધલ પીરે એવું કીધું છે કે ગોરા રે પીરાની તને આણે એ છૂટલા સત બોલ્યા નહીં તમે તો ગોરા પીરા કેને કીધું છે ગોરો એટલે ગુરુ. તારા ગુરુની તને આ એટલા તમે સત બોલો છો. ગોરા પિયા, ગોરા પિયાની તમને આ, ગોરા પીરાની, ગોરા પિયાની તમને આ, તારા ગુરુની તને આ. પિયા એટલે ગુરુ. ગોરા પિયાની તમને આ, એ સુડલા તમે સત બોલો ને એ એનું આખું દ્રષ્ટાંત છે. જોધલ પીર ધોળકા થી આમ નીકળ્યા બહાર ગામ જતા એટલે ધોળકાના સમાજને એમ થયું જોધા બાપા અહીંથી નીકળે અને આપણા ગામના પાદરમાંથી વયા જાય તો એ સારું લાગે. આપણે બાપાને ચા પાણી પ્રસાદ લઈએ તો પ્રસાદ માટે આપણે મેંદલામાં આપણા વાસમાં બોલાવો. બાપાને 5 જણા પંચના માણસો જઈ બાપા વધારો આવો અને બાપા ગયા કે બાપા બેહો ચા પાણી. કે ભાઈ ચા તો હું પીવું પણ જીવનની અંદર કોઈ ખોટું ન બોલ્યો હોય એની ઘરે ચા બનાવ. એ વાત બીજી હતી હો ને. એટલે બધા મીઠા આમ એકબીજા સામું જોવા કાંઈ બોલ્યા નહીં. એટલે જોતા બાપા હાલતા થયા મેંડલાની બહાર નીકળ્યા એટલે ભવાનીદાસ સામું કે બાપા આ તો બધા આખી જિંદગી ખોટું જ બોલ્યા છે અને તમે એમ કરો મારી ઘરે હાલો અને હું ચા બનાવું. હું કોઈ દીધી જીવનમાં ખોટું નથી જોતા બાપા કે તો હાલ ભાઈ ભવાનીદાસ ને ગયા બેઠા. ભંડારીને કેલા ચા બનાવો, ચા કે બાપા આવ્યા છે ચા બનાવો. ભંડારીએ અવાજમાં એવું કે લાકડા બળતણ નથી, જરાક બળતણ. અરે કે તું ચા મૂક ને લાકડા હમણાં હું લંકામાંથી લઈ આવું. બાપા વિચાર કરે બોલા તો કદાચ ખોટું બોલાઈ ગયું હોય તો કઈ મહિના નહીં પણ આવડા એમ કે હું ખોટું બોલતો નથી, મારા નજર સામે મારા મોઢે મોઢ સન્મુખ બોલે છે એટલે ઉઠીને હાલતા હતા. એટલે ભવાની દાસે પગ પકડી બાપા જવા હે નહીં, કાં મારી ચા પીતા જાઓ
અને કામ વાળું ખોટ કાઢતા એટલે ભવાની દાસને બોધી અને એક બીજી વાત કહું